એક જ છિદ્રે નૈયા ડૂબે, એક જ કોણું જો નાવડીમાં પડી જાય તો આખી નાવડી ડૂબાડી દે. પેલી નાવડીની અંદર લાકડાની નાવડીની તોબા પિત્તળના બધાના નાવડાની અંદર એક જ કોણું કાફી છે. અહીંયા આગળ તો 4 છિદ્રો પડ્યા છે. હે વિઠ્ઠલ મહારાજ, જેને સંતમાં પુરુષોએ કહ્યું છે દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર, આ 4 છિદ્રો એવા ખતરનાક છે મહારાજ. વિઠ્ઠલ મહારાજ, આ 4 છિદ્રો ખતરનાક છે. આ જીવનને ડૂબાડી દે. અને તમે જુઓ, પાયમલ થઈ ગયા હોય તો અમ જ થયા છે. પાયમલ જો થયા હોય તો અમ જ થયા છે. કા ભાઈ, અમ જ થયા છે ને. જો કદાચ આટલા 4માંથી જો બચી જાય બળદેવ, આ મોટા મોટા શત્રુ છે. 4 મોટા મોટા શત્રુ છે. અને હમણી જણ જે હથિયાર છે ને, એ હથિયારની સામે લડવા માટે આપણે કઈ સાધન નહીં. એની સામે લડવા માટે સાધન જો હોય ને તો સદગુરુ પાસે છે. એવા બધા હથિયાર રાખે છે. એવા બધો હથિયાર રાખે છે. હા, શિષ્ય ગુરુ પાસે ગયો, ગુરુ મહારાજને કહ્યું મને વિદ્યા આપો. ગુરુ મહારાજે બધી વિદ્યા ભણાઈ દીધી. 12 વર્ષ સુધી અને બધી વિદ્યાઓ ભણાવી, કોઈ વિદ્યા બાકી ના રાખી. કમ્પ્લેટ તલવારબાજી શીખવાડી, ભાલાબાજી શીખવાડી, બાણ વિદ્યા એને શીખવાડી, બધી વિદ્યાઓ એને શીખવાડી દીધી. ગુરુએ કહ્યું તને પારંગત બનાવી દીધો, હવે તું તાર છૂટો જા, તને બધી વિદ્યા મેં શીખવાડી દીધી. કોઈ વિદ્યા તારા માટે બાકી રાખી. તાર શિષ્યએ કહ્યું ગુરુ મહારાજને, ઉભારો, તાર બધી કમ્પ્લીટ શીખવા દીધી. તાકે હા, તાકે હવે તમારે મારે જોડે યુદ્ધ કરવું પડશે. તમારે મારી જોડે યુદ્ધ કરવું પડશે. ગુરુએ કહ્યું કે મારે યુદ્ધ કરવાનું ના હોય. તાકે ના, તમે મને બધી વિદ્યા શીખવાડી છે એની શી ખાતરી? જો તમે હારી જાઓ તો સમજુ તમે મને બધી વિદ્યા શીખવાડી, અને જો તમે મને હરાઈ દો, તમે જીતી જાઓ તો 100% તમે વિદ્યા કચાશ રાખી છે. ધન રાખજો, આમાં નંબર આવશે આપણા. કેવું છે તાકે કે કશો વાંધો નહીં, કે દાડાવાર નક્કી કર્યો, 7 દિવસની મોહલત આપી દીધી. આ રવિવારથી આવતા રવિવારે આપણે યુદ્ધ ખેલવાનું મેદાન નક્કી કરી દીધું. મેદાનની અંદર રોટોવેટર મારી દીધું. હા, સરસ મેદાન કરી દીધું. પોણી છોટીને કમ્પ્લેટ, સહેજે કોકરોય ના વાગે એવું મેદાન કરી દીધું. આ ગુરુ સામે લડવાનું બધું મેદાન કમ્પ્લીટ કરી દીધું. ગુરુ અને શિષ્ય યુદ્ધની તૈયારી કરે છે. ચેલો ધ્યાન રાખે ગુરુ મહારાજ શી તૈયારી કરે છે, કઈ જાય છે, કઈ આવે છે, કઈ જાય છે, શું શસ્ત્ર લાવે છે, શું મંત્ર ભણ, બધું આ 24 કલાક સીસીટીવી કેમેરો એમના ઉપર. બોલો, ગુરુ મહારાજ એક લુહાર ને તો ગયા, અને લવાર ને તો જઈને કહ્યું કે ભાઈ લવાર, એક 10 ફૂટ તલવારનું મેણિયું બનાવવું છે. કે બન્યાનું, કે કેટલા ફૂટ? 10 ફૂટ મેણિયું બનાવડાયું. ચેલે વિચાર્યું મારું હારું લુહાર ને તો જઈને ગુરુ મહારાજ ઓર્ડર આલ્યા 10 ફૂટનો. ચેલો જઈને આલ્યા કે ભાઈ આપણે 10 ફૂટ બનાવવાની છે, તાકે બનાવી દઈએ. કે
એ તારા ગુરુ એવો ઓર્ડર અહીંયા જ આલ્યો છે તો કે આપણો અહીંયા જ વિઠ્ઠલ મહારાજ ઓણે તલવાર અને મેણિયું બે 10-10 ફૂટનું બનાવી દીધું બે યુદ્ધ ખેલવાની તૈયારી થઈ ગઈ રવિવારના દિવસે સવારમાં આવી ગયા પેલો શિષ્ય હતો આખો ખોહીન 10 ફૂટ ગુરી 10 ફૂટ રણ મેદાનમાં આનો આમ ફાળે પડી ગયા ભાઈ આમ ચોફેર પડે જેટલો તો દડ ઉડાડ્યો બે જણાએ હા હા આમ કને જાય ને પાછા પડે આમ રીતસર યુદ્ધ એવું લડાય લડતે બરોબર આમ આવી ગયું આરામ એટલે શિષ્યએ ગુરુને ઉપર તલવાર મેળવા હતું પેલી તલવાર આમ ખેંચી તો 5 ફૂટ ખેંચાઈ બીજી 5 ફૂટ તો મય તો સુધી તો ગુરુ મહારાજે એમ કાઢી ગુરુ મહારાજે આટલી જ બનાવડાયેલી મેણિયું મોટું તલવાર નોની બસ લેન કાઢ્યો અડાડી દીધી ભાઈ હારી જ જો ભાઈ શિષ્ય કહ્યું જો છે ને આ વિદ્યા તમે મને ના શીખવાડી ગુરુ મહારાજે કહ્યું કે આ વિદ્યા શીખવાડવાની ના હોય આ તો તારે જાતે શીખવાની ત્યાં એ જોયું લવાર ને તો આજે ગુરુ મહારાજે 10 ફૂટનું મેણિયું બનાવ્યું તો તલવાર મેં 10 ફૂટની હતી અને 10 ફૂટની તલવાર ત્યાં બનાવડાવી મૂર્ખા વિચાર તારે કરવો તો ને કે હારી મારા મેણિયાની ખેંચાશે કે નહીં ખેંચાય આ પેલો ખેંચીએ આમ ખેંચીએ તો લગીને તો પેલો અડાડ દે ત્યાં એ જોયું નકલમાં કોઈ દિવસ અક્કલ ના હોય નકલમાં કોઈ દિવસ અક્કલ ના હોય અરે ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો યાર ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો મારો ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો આરો પાખંડ સિદ્ધ કરો છો રે માયની મનમૂર્તિ ને વાળો પાખંડ સિદ્ધ કરો છો રે માયની મનવર્તી ને વાળો પાખંડ સિદ્ધ કરો છો રે માયની મનવૃત્તિ ને વાળો પાખંડ સિદ્ધ કરો છો રે માયની મનવર્તી ને વાળો દારૂ તાળી માંસાહારી નિજ માર્ગમાં કરતા બહેની તમાર્ગમાં કરતા હે દારૂ તાળી માંસાહારી નિત્ય માર્ગ ફરતા ભય માર્ગમાં ફરતા દારૂ તાળી માંસાહારી નિત માર્ગમાં કરતા બહેની તમાર્ગમાં કરતા હે દારૂ તાળી માંસ આહારી નિત માર્ગમાં ફરતા ભય માર્ગમાં ફરતા અવરંગાય જ્ઞાન ભરેલા અજ્ઞાન ભરેલા અવરંગાય જ્ઞાન ભરેલા અવરંગાય જ્ઞાન ભરેલા ભેર ભાવથી લડતા ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો
ભક્તિ ભેદ વિનાની રે નથી કરવાનો તારો પાખંડ સિદ્ધ કરો છો રે માયલી મનવૃત્તિ ને વાળો પાખંડ સિદ્ધ કરો છો રે માયલી મનવૃત્તિ દેવારો ગાંજો પીવે જ્ઞાન કરવા ઊંધા થઈને પડતા ભાઈ ઊંધા થઈને પડતા હે ગોજો પીવે જ્ઞાન કરવા ઊંધા થઈને પડતા ભાઈ ઊંધા થઈને પડતા ગાંજો પીવે જ્ઞાન કરવા ઊંધા થઈને પડતા ભાઈ ઊંધા થઈને પડતા હે ગાજો પીવે જ્ઞાન કરવા ઊંધા થઈને પડતા ભાઈ ઊંધા થઈને પડતા એ પરનારીને પ્રીત કરીને પરનારીને પ્રીત કરીને પરનારીને પ્રીત કરીને પરનારીને પ્રીત કરીને ઊંડે કુવે જઈ પડતા ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનું આરો ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો યારો પાખંડ સિદ્ધ કરો છો રે માયની મનવૃત્તિ ને વાળો પાખંડ સિદ્ધ કરો છો રે માયલી મનવૃત્તિ ને વારો ભગવી ચીથરી કથા કસોટી હાથમાં લીધી સોટી ભાઈ હાથમાં લીધી સોટી હે ભગવી ચીથરી કથા કસોટી હાથમાં માળા લીધી ભાઈ હાથમાં માળા લીધી કથા કસોટી ભગવી ચીથરી કથા કસોટી ભગમાં માળા લીધી ભાઈ હાથમાં માળા લીધી હા ભગવી ચિતરી કસા કસોટી હાથમાં માળા લીધી ભાઈ હાથમાં માળા લીધી સીતારામના જાપ જપાવે સીતારામના જાપ જપાવે સીતારામના જાપ જપાવે સીતારામના જાપ જપાવે અંતરમાં અંધારા ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો આરો ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો યારો ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો આરો આરો ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો યારો ભવાની ખેરા ભગત ખરા પણ જીવ હી સામ રાજી ભાઈ જીવ હી સામ રાજી હા ભવાન પેરા ભગત ખરા પણ જીવ હિસ્સા મહારાજી ભાઈ જીવ હિસ્સા મહારાજી આ ભવાની કેરા ભગત ખરા પણ જીવ હી સામ રાજી ભાઈ જીવ હી સામ રાજી હા ભવાની કેરા ભગત ખરા પણ જીવ હિસ્સા મહારાજી
ભાઈ જીવ હિસ્સા મારા કર્યા કર્મ ભોગવવા પડશે, કર્યા કર્મ ભોગવવા પડશે, કર્યા કર્મ ભોગવવા પડશે, કર્યા કર્મ ભોગવવા પડશે. હોય પંડિત હોય તાજી ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો આરો. ભક્તિ ભેદ વિનાની રહે નથી ઉગારવાનો આરો પાખંડ સિદ્ધ કરો છો રે માયલી મનવૃત્તિ ને વારો. પાખંડ સિદ્ધ કરો છો રે માયલી મનવૃત્તિ ને વારો. એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર, ભાઈ ભૂલ્યો સબ સંસાર. હા હા એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર, ભાઈ ભૂલ્યો સબ સંસાર. એક ના ભૂલ્યો જોગી ગોરખ, એક ના ભૂલ્યો જોગી ગોરખ, એક ના ભૂલ્યો જોગી ગોરખ, એક ના ભૂલ્યો જોગી ગોરખ. ભજન કર્યા તાર મહનજી વિલાની રે નથી ઉગરવાનો મારો ભક્તિ ભેદ વિનાની રે